કેમ છો મારી કચોરીઓ અને સમોસાઓ? આજે 1 મે થી 15 મેના કરંટ અફેરની ચર્ચા કરીશું. 1 મે મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, એમકો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? તે યોજાઈ સોનાની મૂરત આપણા સુરતમાં. કયા દેશે ભારતને 657 પ્રાચીન કલાકૃતિઓ, જેની કિંમત લગભગ 120 કરોડ રૂપિયા છે, તે પરત કરી? અમેરિકા. કયા શહેરની પોલીસ એ ડાયલ 112માં એઆઈ આધારિત બહુભાષી સુવિધા શરૂ કરી છે? બેંગલુરુ પોલીસ. બ્રિક્સ સંસ્કૃતિ કાર્યસમૂહની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026 ખિતાબ કોણે જીત્યો? સૌરવ કોઠારી. પાક જલ ડમરૂ મધ્યને 9 કલાક 50 મિનિટમાં તરતા પાર કોણે કર્યું? ઈશાંક સિંહ. તમિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ છે? જોસેફ વિજય ચંદ્રશેખર. તેમની પાર્ટીનું નામ છે તમિલગા વેત્રી કઢાગમ, TVK. આ હિસ્ટ્રીમાં પૂછાઈ શકે કે દ્વારકાના દરિયામાંથી લગભગ કેટલા વર્ષ જૂના પુરાવા મળ્યા છે? 2500. દ્વારકાના દરિયામાં ખોદકામમાં મળ્યા છે રોમન સિક્કાઓ તેમજ રોમન એમ્ફોરા. રોમન એમ્ફોરા તે મોટા માટીના પાત્રો હતા જેમાં દારૂ, તેલ અથવા અન્ય પ્રવાહી સંગ્રહિત કરવામાં આવતા. ગંગા એક્સપ્રેસવેની લંબાઈ કેટલી છે? 594 કિલોમીટર અને ગંગા એક્સપ્રેસવેનો પ્રારંભ મેરઠ, અંતઃપ્રયાગરાજમાં થાય છે. લદ્દાખમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવશે? 5 નવા જિલ્લાઓ બનાવ્યા બાદ કુલ જિલ્લાઓની લાવની સંખ્યા 7 થશે. આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રોહિત જૈન. ગુજરાતી સાહિત્ય પરિષદે 2024 અને 2025 માટે સચ્ચિદાનંદ સન્માન કોને આપવાની જાહેરાત કરી? 2024 મનસુખ સલ્લા, 2025 કાનજી પટેલ. જમ્મુ કાશ્મીરમાં 4 વર્ષ પછી કઈ પરંપરા ફરી શરૂ થઈ રહી છે? દરબાર મૂવ. દરબાર મૂવ પરંપરા હેઠળ સરકારી કચેરીઓ ક્યાંથી ક્યાં ખસેડવામાં આવે છે? જમ્મુથી શ્રીનગર. 8 મે, જેને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 9 મે, જેને મહારાણા પ્રતાપ જયંતિ તરીકે ઉજવાય છે, આ આવી શકે છે પરીક્ષામાં. રોગન ચિત્રકલા ગુજરાતના કયા વિસ્તારમાં પ્રસિદ્ધ છે? કચ્છ. 1570 કરોડ રૂપિયાના ખર્ચે જહાજ સમારકામ યાર્ડ ક્યાં સ્થાપવામાં આવશે? વાડીનાર, દેવભૂમિ દ્વારકા. પશ્ચિમ બંગાળમાં 9મા મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે? સુવેન્દુ અધિકારી. બાયોકોન લિમિટેડના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ક્લેયર મજુમદાર. DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે કઈ સ્વદેશી ગ્લાઇડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરાયું? તારા. ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? NS રાજસુબ્રમણી. 12 મે, જેને નર્સ દિવસ તરીકે પાન ઉજવવામાં આવે છે. 11 મે 2026ના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણને કેટલા વર્ષ પૂર્ણ થયા? 75 વર્ષ. વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણ મંદિર ટ્રેક કયા રાજ્યમાં ખુલ્લો મુકાયું? હિમાચલ પ્રદેશ. 12,778 ફૂટ ઊંચાઈ પર છે આ મંદિર.
મૂડીઝે ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો? 6%. ખતમ મિત્રો. વિડિયો પસંદ આવ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરો.